બાપજી હા હવે તો ચિંતા કરવાની જ નહીં જો હા છે ને હા હવે તો આપણે છે ને આ પીઠું છે ને બીજું પીઠું છે ને એ ધૂમ મચાવવાનું છે ને એ ચાલુ રાખવાનું છે આ હળગન એટલે સોનો ગાલવાનો પાછો તો કશું હતું નહીં હા શું કીધું હા અને તારા છે જવાનું નહીં હોય રહેવાનું બરોબર ટેકો કરવા હું તો ભાઈ તઈ સમજી લે કે હા ચીજ રહી ગયો આમ તારા પાલું મળી જાય બીજું જોવા કે હા હા હવ એટલે આપણે બે પીઠો છે ને ધૂમ ધકાટ ચાલુ મારે કરવાનું ચિંતા હું રોજનું પાલું મળે ગણું છે હું હજી 2 પાલો મળી જતી અને ચિંતા નહીં કરવાની હા અને જો હા હવે તો સરપંચની કોઈ ચિંતા નહીં જો કેમ એ બધું કૂટી નાખ્યું તમે હા તાણે બધું ગોઠવી કાઢી બધું કમ્પ્લીટ કરી દીધું હા તો શું બધું કર્યું કેમ ખરું એ તો બધું થઈ ગયું લે આ બધું તને બધું ના કે તને કહેવાનું હોય બધું પણ હું ગામમાં કોઈને નહીં કહું તું તારા કોમની વાત કર ને યાર એ બધું તારા પડા પૂછો કરવાની આવે છે તાણ પછી અરે બાપા અરે પૂછ્યું વાકુબા વાકુબા હજી કાઢવાનું બાકી છે અલ્યા નહીં પીવો યાર તાણ હું પીવું આ દારૂ હાલ આ મારા ઉતરે એવું નહીં ગરમો શું થયું તાર કાકાને ફરી ઉઠાઈ ગયા કોણ પોલીસ વાળા અને શાનું થઈ ગયા આ જમાદાર શાનું અરે હમણાં હાલ બાઇકમાં લઈ જતા જોતા હતા હું જોયું કમ્પ્લીટ અરે કદી ના ઉઠાવ હાલ તો અમારા પાસે અમે હતા ભાઈ તું શાંતિ રાખ અમારા સરપંચ જોડે વાત થઈ જઈ છે કોઈ તાકાતે માં કાકાને ઉઠાઈ આવ બોલો કોણ અલ્યા બાઇકમાં જમાદાર લઈને જતા હતા ને હું કમ્પ્લીટ જોયું છે અને આ બધું કને કરાવ્યું તને ખબર છે કોને કરાવ્યું સરપંચે વાકુબા સરપંચને તો અમારે કીધું તા ગમે તેમ ધંધો કરો વાત થઈ જશે ને મારે અલ્યા ઘર ફૂટે ઘર જ્યુસ બાજુ બેનારા ખતરા નીકળ્યા આ સરપંચ જ બધું કરાવસ નાટક આવન પૂછ ને અને મારા જો એકવાર જમીન જો તો ઘડી ઘડી જમીન મારા થવા નહીં યાર પણ વાકુબા આ તો બાજુ બે હવા વાળા ખડા નીકળે ને હા તો પછી તમે બે અન છોડાયા જમીન ઘડી ઘડી પોલીસ મને કે તમે જમીનમાં ના ચાલો તો મારે શું કરવાનું તો એ સરપંચ તાને આવડું છે બોલે છે તાને અમાર જોડે ઠપકાર હક બરાબર નો તાને નહીં અમાર જોડે આવડું બોલે છે તમાર જોડે બીજું બોલે છે ઊંધો છે ડબલ ઢોલકી છે આ પહાડે ને મારા કાકાનો જન્મ પુરાયા તો આ તું આધાર તો તને લઈ જોત કૂટી નાખો જઈને એ ચિંતા કરે સરપંચ નાખી હું ઘેર જઉં છું હા. કો તમે બે બાદ ચમ બોલો છો બસ 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 બરોબર બરોબર છે અને વધારે બોલ તો થપડાવું મારું નામ લેતો નહીં હો ચમ મારું નામ લઈને ખોટું પડે યાર ના માથે કેવું પડે વાકુભાઈ કીધું મને ના કહેવાય ચમ અને મારા પર બધું ઢોળિયા છે તાણ અમે તો સાચી વાત કહીએ તમને હા તો તમને નહીં બસ સરસ એ જઉં છું હું સરપંચ પાસે જઉં છું કે પહા નહીં તમે ધંધો એક કોરી કરાવરાવો છો ને એક કોરી પકડાવરાવો છો હા બરોબર છે હા? હા બરોબર છે એ બે બાદ ઢોલકી બજાવું છું બરોબર છે ના કરાય એવું ના કરાય ખોટું પડે ખરેખર તમે ગોમના મોણા સારા કેવો તે તમે આ વળી આ બીજું કોણ કહે બોલા પણ એ વાત સાચી કોઈ તમારી ના કે બીજું મારા સિવાય તું અને મને ખબર જ નથી કે પકડી જાય તો હવ જા બોલા તને ફાવશે રે હં. હું આવું ના હોય તો કહેજો સરપંચ તારા આપવું નહીં હા તું ખાલી માટો કોઈ લાકડો આગવાસ કર તું આ દેતવાળ ગાય હું આવું સરપંચ પાસે હો હા જા જા તમારે આવું છે ના હું નહીં આવું હા? મારું નામ ખોટું હા બદનામ તો થાય. હું નહીં કહું મારી માની છોકરા આપણે તો ડબલ ઢોલકી જ વગાડવાની ને ઓયની વાત ઓય ને ઓયની વાત ઓય આપણે કોળા નીકળી જવાનું ભલ્યા હા નીકળ્યું છે હા નીકળ્યું છે બેહો પીંજો કે ઠીકા આ ટીનીઓ તને તે ગારો બોલતો હતો શાનું તે દાળ હું કહેતો હતો કેજો કે તો પીવા આવે છે લુખ્ખો કે પીવા આવે છે ને આમ મફતનું પી જાય છે ને મજૂરી કરતો નહીં એવું કરતો હતો હં એને આજ આપવા જઈને આજ એવો ધાતકાવ ને બાટલું ફોડી નાખું કહેતો હતો હાલ જ ફોડી ના ખાલ આવે પછી ફોડી હા એને આવે- ખબર હા હો? હા, પીવો તો ના. હાલો તમે ના નહીં પીવું મારે હા આવો શું જાય છે ઉભી થામ એ તો ઘેર છે એવું છે ઓવા. હા આ તમે દારૂ બંધ કરાય ને સારું કર્યું પણ બાપ એવું કરે આપણું તો શું માનતા હતા આ ગામવાળા પીઠો કાઢવાવાળા શું માનતા હતા કોઈ પણ આપણા ગામમાં વળી કડક જમાદાર આવ્યા છે તે સારું છે આમાં કહેવત નહીં કે સીધી વાગડી જી નાના ગણે તો ટેડી થાય હા. એથી મારું નતા માનતા જમાદાર એવા આવ્યા ને તે ફટ લઈને બધાને બંધ કર્યો ના ના બરોબર કર્યું હજુ 2-3 જણા કાઢા સિવાન બંધ કરાવો પણ એ તો આપણા નહીં કડક જમાદાર છે ને તે ઓટોમેટિક બંધ થઈ જાય કારણ કે એવા છે ને મારીએ છે અને કડક હશે સ્વભાવના કોઈનું ચલાવતા નહીં અને રૂપિયો કોઈનો લેતા નહીં પાછા એ હાચે તને લોકોના ઘર ના બચી ગયા તાણે આ સારું થયું ને સારું થયું હું તો કહું પણ આમાં કંઈક 2-3 જણા છે પણ એ હું છે એ જમાદારને ખબર છે બધી કારણ કે હું અહીંયા કહેવા છું ને ભાભી હું થાય છે કે યાર એ સરપંચ કરાવું છે એટલે હું
ખાલી ધ્યાન ધરવું છું જોન, સાચી વાત છે, સાચી વાત. બીજું તો આમ કમ્પ્લીટ ચાલે છે હા, કોઈ બીજું તો એ બાજુ આમાં કોઈ ના, પિતા ના, નહીં ને કોઈ નહીં. ના, ના, આ ખાલી આ 2-3 જણા નમૂના એ કીધા એ એ તમારે. તો એ બંધ કરી દે હો એ બંધ કરાવી દો તે એમ કે હારું કોકના ઘર સુધરે તો હારું કે ના ના હોતો હો એ એ હારું. અહીંયા બધું બસ આપણા છોકરાનો ફોન આવ્યો લ્યા. હલો, હા અમે તો મજામાં જ છીએ. અમાર તો કોઈ દુઃખ નહીં. અમે તો ગમમાંથી ચોટ્યો મંતરીએ છીએ અને એકબીજાને લડાઈ રાખવાના. હા, ઓયની વાત હોય કરવાની, ઓયની હોય વાત કરવાની. જો આ કરવાનો જન્મ મોકલી દીધો, સાહેબની વાત કરી. પાછું કરવાના ભત્રીજા પાસે જવું એટલે એમ કહું કે કરવો બધું હારા હતા. સરપંચે પુરાયા છે, સરપંચ પાસે જવાનું એટલે સરપંચને કહેવાનું કરવો તમે ગાળો બોલતું તું. ડબલ ઢોલકી આપણા શેમ એવું ના કરાય? એ તો કિસ્મત હાટું થઈ જાય, એવું ચિંતા ના કરવાની હોય. હારું હેડો. તારું આપણે ડબલ ઢોલકી વગાડવાની હોય, થી હોયની વાત હોય ને હોય થી હોયની વાત. અલે બોર ચાલુ કર્યો પાણી વાર. સાહેબ તમે ગમે તમને નવા મીકેસ ના હા 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 બદલી કરી ઓહો, છે. બોલો બોલો સારું થયું હો તમે મેં આયા છો તે 70% તો આમ દુઃખ દૂર થઈ ગયું અમારા ગામમાં. 70 નહીં આપણે હોય 100% કરવાનું છે. અને 50% તો પીતા બંધ થઈ ગયા. એ તો બધું તો 50 નહીં, બધું તો પૂરેપૂરું બંધ થવાનું છે. સારું કામ કરીશું. અને જુઓ તમારે કોઈ આજુબાજુ કોઈ હોય ને હા, હા. તો મને તો ખબર કરજો, ના બરોબર? ના સાહેબ એવું ના રખાય. તો બધા પીવો પસંદ. હા તો તમારે છે ને કોઈ આજુબાજુ એવું હોય ને તો હા. મને ખાલી છે ને ખોનગી એ જોણ કરજો. એ છે ને આપણે પૂરું કરી નાખશું એમ. હોતું નહીં. હો હા કરશું. સારું બોલો. એ હારું હા સાહેબ. એ હા, જય અંબે. જય અંબે. બાર બીજના દણીને ચમરું, બાર બીજના રે મારા હા. એવાના મનમાં સમજુ છું એ રે. એવાનું શું ખબર છે કે આ મોણો તો હું છું એ. એ આ ડફનું મેક ડળ આ લાકડું ઉપાડી છો નાઠો છું. કાટાભા તમારા ડફડાના પૈસા લાવે તો લઈ લ્યો, પણ જે અમારા મોણો તો હમણાં પડે છે એવાને અમે છોડવાના નહીં. જો તમને કીધું અલ્યા પણ હું કા ઝઘડા કરો છો? ઝઘડા એટલે એ કોઈ હવે અમે એવાને સીડી પર ચડાયા છે અને એરા જ અમને ભય પાડું છે. હોભળો, એ દારૂ કાઢવાનું બંધ કરી નાખો એટલે ઝઘડા ગમત જતા રહી. એટલે અમે તમને નડીએ છીએ ને. અલ્યા નડતા નહીં પણ ગોમો તમારી ના સાથે. ના અમારા કાકાને ને અમે બધા આખા ગામમાં નડીએ છીએ અમે તમે બધાને. અલ્યા તારો કાકો તારા જેવો કે અને તું અહીંયા જો. હું ગમે તે કરો આજે મોણને છોડવાનો નહીં. ના આ ડફનું લાવી ગયા. આપણો ના પૈસા તમારે લેવા તો માલ દઉં. આગળથી લેતો જજે. ડફું નહીં મળે રાધો ના, ડફું નહીં. અરે તમારે પર છે ના, ડફનું નહીં. નીકળો ડફનું નહીં. કીધો કોણ મગજ મારી કરો છો યાર. અલે ભોડું તમારું ફોડી નાખ્યો મહાલ હમણાં. રપ! તું ડફનું લાય. અરે હટ! હમણાં કોઈ નહીં કોઈના પર નીકળી જાવ હમણાં. જા તાણ કઈ નાખ ઝઘડો જા. મગજ મારી કરતા જ નહીં વધારાની. જો તમારે કીધું આ મગજ ખરાબ છે મારું આજ. આ પાયેલો કૂતરો આમાં પડું છું. જા હેડ વાજી. તો મારા ઓળખા એક તો દારૂ કાઢે છે ને એક તો દાદાગીરી કરે છે. જો કે આ કડવો એવો ને કડવાનો ભત્રીજો એવો મારા ઓળખેમાં તો ધકું મેલ્યું. શો તો નહીં કાકા, મારો સમય આપવા દે પછી તને ખબર પાડું. બોલો બોલો. નમસ્કાર સાહેબ, બાતમીદાર બોલું. હા હા, એ તો નંબર એડ જ છે. બોલો. હવે તમે પેલા કડવાને લઈ ગયા બરોબર છે, હમ પણ દારૂનું પીઠું ચાલુ જ છે. હજી પાછો કોણ છે? એનો ભત્રીજો ટીન્યો નતો. હા હા, ડબેલો હંગાતી હતો છોકરો એ. ઓવા હા બોલો. એનું ચાલુ છે પીઠું, હાલ હરગત છે. એવું છે? ઓવા કશો હતો નહીં, હું હાલ જ પોકે હણો. હા સાહેબ, હાલ હાલવાનું નામ દેતા ને. ના આપું યાર. હાલ હાલ. એ સરપંચ! ઓ સરપંચ! આવો નજર આવો. હજી હું રહી જાય છે એટલે તારા કાકા ને તારા હું રહી જાય છે એ એકી દે નજર આવો. કબા હવે હું તારાથી ગભરાતો નહીં, તારા કાકાથી. એટલે તારા તને એકલાને જાતા લે છે. હાલ હમણાં ભોડું. અરે મોઢું ફોડો અળી
હમણાં હાલ પછી સરપંચ પણ નહીં રહે હમણાં હાલ ઓ પાછા એવું ના કે સરપંચ પછી બંગડીઓ પહેરી છે એમ એટલે દાદાગીરી શી ના કરો તમે? દાદાગીરી નહીં તારા શું છે મારે મેં ના કીધું તો કોઈ વાત દાદાગીરી શી ના કરો છો મને જવાબ આલો. છે નહીં દાદાગીરી આ તમે શું ઊંચાવાજી બોલો છો? તું પેલા વખત તારા કાકોને 2 જણા આવીને મને દાદાગીરી કરી એટલે આ ભીની તમારા અમારા પાણ તમે શું માગો છો મને કહી દો. કાકા ને ભત્રીજા પાણ શું માગો છો? જો ભાઈ હું તમારું તારા કાકાનું નામ લેવા માંગતો તો હું લેવા તાર દુશ્મન બનો છો મારા? કોને કીધું દુશ્મન બને છે ને દુશ્મન બને અરે મારા કાકાને જન્મોત્સવ પુરાયા છે. કોને તારો બાપે પુરાવા મારા કોઈ મને ખબર નહીં અરે બધી ખબર પડી છે મને. શેની ખબર પડી છે આ તમારો રોમ રમાડી કાઢું. ખરેખર જો હું આ વાતમાં જાણતો હોય કે તારા કાકાને મેં જેલમાં પુરાયા છે કે મેં પોલીસ સ્ટેશન ફોન કર્યો હતો ના, જે વખત મત લેવો હતો એ વખત તમે પગે પડતા હતા અને અત્યારે હવે તમારા પગે પડવાનો મારે? હા, તમે અમારા દુશ્મન બનો છો? દુશ્મનની શું વાત જ છે ઓમાં આવે છે કે મેં તારા કાકાને કોઈ જેલમાં પુરાયો છે મિલતો ના આવો કે મજા નહીં આવે હા સાચું બોલો, મૂકી દે સાચું બોલો. મૂકી દે હું જાણતો નહીં મૂકી દે બોલો તોડીને મારા કાકા છે ને જન્મ પુરાયા? આ કાકાને હું નહીં હા, તમે આ કરો. કોણ છે? ઓય, મૂકી દે શંકરબા મેકી દો તમે. મૂકી દે મારી અરે મેકી દો તમે. હાખા તું મૂકી દે સરપંચ નો કોઈ વાંક નહીં હાખા હું કહું છું તને મને ખબર ના પડે. શેમ ના ખબર પડે અરે મારો દુશ્મન છે. અરે મારા કાકાને જન્મ પુરાય છે. અરે તું શાંતિ તો રાખ દુશ્મન કોણ છે તને ખબર છે દેખ 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 હેટ દુશ્મન કોણ છે તને ખબર છે અમને ખબર છે એટલે એટલે જ આવ્યા છે મેં. કોણ છે કે આ રેના અડી બોડા. એ તું બોલવાનું ઠેકો રાખ અડી બોડા સરપંચ હમણાં હાલ કેસ કરી દો તારા ઉપર અડી આવડો બોડા સરપંચ. ઘેર આવીને મારી ઊભો વાત કરવા આવ્યો સાંભળ. છે તે. દુશ્મન આયા નહીં કે કોઈ નહીં દુશ્મન વાઘુભાઈ છે તને ખબર ના હોય તો કહું એ ડબલ ટોલકી છે કોઈથી વાતો હોય કરે છે કોઈથી વાતો હોય કરે છે અને તમે લડી મરો છો કોને કીધું? મી હોભરી છે કોના મોટો? વાઘુભાઈ ના ચાણ હમણાં ફોન ચાલુ હતો ને પેલું ઓયડી કણ હું ખબરી? એ તો કે આપણા તો સરપંચ ને પીઠાવાળાને હું પીને જઈને વાત કરું પેલો જઈને પીને લડાવે ને એ ત્યાં ઝઘડો કરાવું છું એટલે આ તમે વાત કમ્પ્લીટ હોપડી છે અરે કમ્પ્લીટ યાર મારા કોનું હોભરી છે સરપંચ અને તમને ના મોનાતું હોય તો લેવડો વાઘુભાઈ ઘેર લેવડો ચાલો કશો વાંધો નહીં. લેવડો. અને જો આમાં વાતમાં કોઈ જોડતો હોય તો ખબર છે તારી હા લેવડો. પછી જો તારા ઉપર શું કેસ કરું છે જાન હરીનો કેસ લગાવું છું હા અને જો માં જો એ વાત આપી નીકળી ને તો મારા જોડે ગુંડો નહીં લો. સસ્પેન્ડ થઈ ગયું બુટલેગર છીએ અમે, બુટલેગર. બુટલેગર મારા હોય. કાકોને બે બુટલેગર છીએ અમે. તમે બુટલે કરો છો સરપંચ છીએ કોઈ નહીં કોઈ નેના સુના વાતો કરવાની કોઈ અરે ભાઈ લડશો નહીં હા આ તો કોઈ રાજકારણ નહીં રમતા અમે. રાજકારણ બહુ રમતા પાછા એ ભૂલી આવડતું જજો. હોય. એ રાજકારણ બાળકે તેલ પીવા જેવું. એ તો સરપંચ એટલે નકર તો હાદો હોય ને સરપંચ માં ના હોય તો હોય ને રમાડી ગયો તને સરપંચ હું આયેલા બસા છો ને કે પોડાની ઠોકો એટલે હળો હવે અરે આ સરપંચ એટલે થોડી ઇજ્જત કરું છું કોમ નહીં ખોટી લેટ એ વાઘાની હેડ હા તો સાચી વાત નહીં આગળ પછી તારે ને તારા કાકાની ખબર છે એક મતની કિંમત છેલ્લી ખબર તમને? બધી ખબર છે કેટલી કિંમત છે? બધી ખબર છે એટલે હું બોલતો નહીં વધારો નેટ લેવાળો જેટલી માણસની કિંમત ના એટલે મતની કિંમત થાય છે. આ હેડ હા પાછા હા ખબર છે આ ટીણીઓ એવાની છે એટલે જ જો કે હાલ આવું છું ગામમાં હાલ આવું છું આ હળક સાહેબ મને ચોપડો સાહેબ મારી વાત ચોપડો હું તો ખાલી એમને આવ્યો હું કરું હું છું હળગાવતો સાહેબ હું તો સાહેબ સાહેબ હું તો એમને આવ્યો છું શું કરતો હતો? આ તો મારી રોજી છે સાહેબ રોજી નહીં તારી ઘોસી કાઢશે. સાહેબ અને પેલો છો જો કોણ ટીડીઓ છો જો એ સાહેબ ગામમાં જ છે મન મેલી નાખીને આવ્યો જ નહીં સાહેબ પણ ઓય શું કર્યું છે તારું? હે? સાહેબ તમે સાહેબ મારી વાત સાંભળો. આવો સાહેબ બેવાનું કર. બેવાનું કર. સાહેબ ઉભરા પકડા પણ સાહેબ ના પકડા ગરમ ગરમ બળી જાવ એમાં આપણી બળી બધું બધું આ બધું કાઢતો ફાવે છે. સાહેબ પકડ. પકડું છું સાહેબ પકડું છું વજન છે સાહેબ ઉપર સાહેબ મોનું છે બળાય છે ઉપર. સાહેબ ફોલ્લા પડશે અને આ કોણ આવ્યું છે તને ખબર છે? હા ખબર છે ને?
ઓવા કોણ છે નવા જમાદાર એ તો પેલા જ્યાં ને એ બધા અલગ અને મારી વાત અલગ છે સાહેબ, બળાય છે. બેવાન કર સાહેબ આ બધું ના ફાવે બહુ પાડતો સાહેબ બેવાન કર કે ના કામમાં સાહેબ બે તો નહીં ફાવે બધું બાઈક ઉપરથી ઉપાડ શેરી સાહેબ સાઈડમાં કર સાહેબ જે રીતે બેહવાનું તો બળાય સાહેબ એ તો તને બેસા શીખવાડું હા કા અને તને છે ને ઈ કણ જેલમાં જઈને પાછું શીખવાડું બધું બે હોમ સાહેબ શું કરશે જન્મ લઈ ગઈ એ તો તને છે ને આના માટું કાઢતા શીખવાડું છું બહુ અત્યારે શીખવાડું ખબર છે પછી હા એ મારી છોકરા આખું ગોમ છૂટ્યું છે આવવાનું છે તે કટાણ ઘરની દિવાલે પણ કારા વાગશે ખાડું મોડું શાક બનાવે મને તમે આખું ગોમ ખારું મોરું કરી નાખ્યું ને આવો 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 બ્યો હું જીવ ગયો ટીના આજે સરપંચનું બોડું ખોવાનો છું હું. આજે છે ને હું બુટલેકરોનો બોડો ફોડવાનો છું ગોમના કળવાનું ને ટીણિયા બેનું હવે આ સરપંચ નહીં રહ્યો બરોબર છે સરપંચ મને ચોકડી મારી અને હવે હું જે મારા સ્વરૂપમાં આવવાનું છું થયું હું વાઘુબા તમે નતું કીધું હા કે તારા કાકાનો ટીંડિયા તારા કાકાને સરપંચને પકડાયા છે તઈ કીધું હતું. તું બોલજો ભરત ને શું કીધું બોલો કોનમાં મેલવા જ કાઢી નાખો હા હા પણ તને શું કહેવાનું કીધું તું કોઈ ના કહેતો નામ દેતો ના મારું તું એ ઝઘડા કરવા બેઠું છે હું તો તમે ડબલ બાજુ ઢોલકી બધા વાત સાચી છે ના કને કીધું હું તો ભગત માણસ છું વાત સાચી છે શું વાત સાચી છે ડબલ ટોલકી નહીં બતાવતા ઓયની વાતો હોય કરો છો ને ઓયની વાતો હોય કરો છો અને સરપંચ બીજું કીધું તું કે આવું ને આવું કરીને તો 5 વાર પાછું સરપંચ મોબાઈલ છે મારા ના ભાઈ ના મી હોપડી છે મારા કોને શું કોણ આપડી તું પેલી ઓયરીકન પાઇપ ઉપર બેહી રહ્યા તા ખબર છે સાચું બોલો વાઘુબા ના કરજો. અલ્યા એ તું તારું ઊંધું મગજ છે યાર એ તો રાતી ભજન હતો એક ભાઈ એક હાથે ઢોલકી વગાડતો હતો એટલે મેં કીધું ડબલ ઢોલકી વગાડો આ તો 5 વાર સરપંચ ની વાત છોતી આવી તાન કને તમે એવું કહેતા હતા હું તો ભાઈ સભ્ય બન્યું એવું નહીં મારતું કે બનવું પડે આ સરપંચ આવા હવે સારા છે સરપંચ સાહેબ આ જુઠ્ઠું બોલે જ માણસ આ શું બોલજો હો વાઘુ માતાજી નકર મજા નહીં આખું ગોમ લડી મળે એવું થયું છે અને સરપંચ ઉપર ઇજ્જતની વાત આવી છે આ ડફણો લેવા જ સરપંચ ઉપર માતાજી શું ખાવ છું ને યાર પણ આ બે બાજુ કા લડાવો છો પણ કને લડાયા છે યાર આ શંકરભાઈ કી છે ને શંકરભાઈ હું કી યાર મી ભાર્યા છે પણ મી હોપડી છે મારા કોની અલ્યા તો ઊંધી વાત હોભળી કોકની પૂરી વાત હોભળ બૈરો જેવું થોય તું એ વાઘુભાઈ એવું ના બોલો વાઘુબા અરે કીધું કે તારા કાકાને ઈવોય પકડાયા છો આ સરપંચને ઓહો અને કે મેં ઓફરી છો હવે કીધું. હોભળો હા હવે તને મારા પર આવ્યું છે હમ. એટલે મારે ચોખવટ કરવી પડશે કરવી જ પડે કે નકર તમારો વાકો છે ચોખ્ખી વાત છે ને દીવા જેવી વાત છે એ કડવાને હું જલમાં છોડી આવું હા અને એ કમ્પ્લેટ કે છે તો આનું પોડું ફોડવામાં આવશે કશો હતો નહીં હવે છે ને મારે સોર પકડવો છે બસ, બસ. કોણ ડબલ ઢોલકી વગાડે એ જોવું છે મારે ડબલા ઢોલકી નહીં વગાડતા હા અને એનો તો મોજ છે હા તાર કાકાને હું છોડી આવું એના જે કે હાસું અને જેનો ગુનો હતો, હું બોડું ફોડી નાખ્યું. ભાઈ હા ફાઇનલ અને ફાઇનલ આપણો- ફાઇનલ હા આ લે મી બોલાય તો પોલીસ ની બોલાય ગામના કળક જમાદાર છે યાર, સલાવતા નહીં કશું અને મારા ઉપર આવાજ કીધે સરપંચ બોલાવે છે ફોન અરે કરી કરી ગામમાં પોલીસ વાળા છે ને આવું સરપંચને પૂછ્યા વગર અલે પણ ગામમાં ઈઓની નોકરી હોત આવી છે ને આવે સરપંચ આ ડબલ ટોલકી રહી ને એ પોલીસ નું બોલાવતી લાગે છે મને તો કોણ ડબલ ટોલકી તમે નેકરો અહીંથી શાંતિથી આ લોકો આપણે તો ખરાબ લાગે પણ જો ના સોર પકડો તો મેલવાના નહીં અમે હો રેડી રેડી હા હું કીધું Okay. જે હોય પછી મારો ભાઈ હોય કે મારો બાપ હોય કે ગમે તે હોય ભળું પડે છે એટલા મનોથી કાઢી મેળવા છે ગાડી નહીં મેલાવો. કશો વાંધો નહીં લેવાના કાટાભાઈ કશો વાંધો સરપંચ સાંભળી લ્યો અત્યારે તો જઉં છું હું પણ એનો નિર્ણય આપવો છો મારે નકર પછી આવતા વર્ષ તમે આવો નહીં સરપંચમાં. હા, આરતા વાળી મારે આબુ નહીં મારી વાતો પણ આ દારૂ તો બંધ થાય બરોબર ગામમાં દારૂ બંધ હા તે થાય ખબર છે દુશ્મન કોણ છે એ મારે કીધું છે હું બધે નહીં. પડે છે અમારે બધી અલ્યા, ખબર ઉપરથી પડે. સમાધાર એવો કળક મૂકવામાં અરે, આવ્યો છે સમાધાર હા આ તો જો. હા નહીં કોઈ સમાધાર હળીઓ બધી વાંચી જ છે બધી ખબર પડે છે હળીઓ હજી હા, પણ બધી. સમજી ગયું તાણ પછી સમજી ગયું અને તમે કળવા પણ લાવો પછી ખબર છે હાલ બસ વાત તૈયાર રહેજો સારું હા? તો એનો ડબલ ટોલકી લાબાન થયો. જૂઠો તો પડે ને તો ભૂકા નીકળી જાય મારી માની છોકરા ડબલ ઢોલકી તો વાગશે કાયદેસર ના ના સરપંચને સમજાઈ દીધા છે ટીનિયાને સમજાઈ દીધો છે ને આ ટોયલો વસી ફૂટી નીકળ્યો છે ના ના એ તો કડવાને હું સમજાઈ દઉં ચિંતા કા કરો છો આગે આગે દેખતે હોતા હે ક્યાં વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી